આજની ધર્મકથા. પ્રણામ. અંતરાય કર્મની બીજી ઢાળ ચંદન પૂજા. ગઈકાલે આપણે એના કાવ્યના 2 દુહાઓ જોયા કે જે આપણે રૂટીનમાં બોલતા હોઈએ છીએ. એના અર્થ તરફ આગળ વધ્યા. હવે એ દુહાઓ જે આશયથી કહેવાયા છે, ઉત્તર પૈડી પંચમા દાન વિઘ્ન પરિહાર. અંતરાય કર્મની 5 ઉત્તર પ્રકૃતિઓ જે છે એમાંથી દાનાંતરાય કર્મ એ પ્રકૃતિનો ક્ષય કરવા માટે ચંદન પૂજા છે. તો એ દાનાંતરાય કર્મની માટેની વાતો ઢાળ એ પૂજ્ય વિજયજી મહારાજ સાહેબ અહીંયા શરૂ કરે છે. કરપી ભૂંડો સંસારમાં રે જેમ કપિલા નાર દાન ન દીધું મુનિરાજને રે શ્રેણીકને દરબાર. કથાઓની અંદરમાં આપણે આ કપિલાદાસીની કથા જોઈ છે. 64 પ્રકારની પૂજાની કથાઓ જ્યારે ચાલતી હતી ત્યારે ક્ષણિક મહારાજાના દરબારમાં કપિલા નામની સ્ત્રી દાસી, અને એણે રાજાએ કીધું કે તું ભાઈ રસોડામાંથી અમારા મુનિ ભગવાનને દાન આપ, તો વરાવ. અને એ દાન ન આપી શકી. એને અપાવ્યું તો પણ એ બોલતી ગઈ કે આ દાન હું નથી આપતી, આ ક્ષણિક મહારાજા આપે છે. કેમ આવું થયું? એને કંઈ વ્યક્તિઓ સાથે વિરોધ હતો, મુનિ ભગવંતો સાથે વિરોધ હતો? તો કે ના, એનો વિરોધ એ કોઈ પણ વસ્તુ પ્રત્યે નહોતો, પણ એનું સમર્થન કૃપણતા સાથે હતું. અને એટલે અહીંયા પહેલો શબ્દ ઢાળનો લખ્યો, કરપી ભૂંડો સંસાર મારે. આ સંસારમાં ભૂંડો માણસ કોણ છે? તો કે કરપી, કૃપણ માણસ, કંજૂસ માણસ, એ આ સંસારમાં ભૂંડો માણસ છે. ભલે તમારી વસ્તુઓ હોય તો પણ હું મારા હાથેથી કોઈને નહીં આપું, આવી કંજુસાઈની પરાકાષ્ઠા જેના જીવનમાં હતી. એવી કપિલા દાસીની વાત એનાથી શરૂઆત કરી અને કૃપણતાને જીવે કેટલી હદ સુધી અનંતકાળમાં સેવી છે, એના સંસ્કારો પાડ્યા છે, અને એના કારણે જીવ કેટલું ભોગવે છે, ભોગવ્યું છે, એ બધી વાતો આગળની કડીઓની અંદરમાં કહે છે. કરપી શાસ્ત્ર ન સાંભળે રે તીણે નવી પામે ધર્મ, ધર્મ વિના પશુ પ્રાણીઓ રે છંડે નહીં કુકર્મ. કૃપણ માણસ શું કરે છે? તો કે કદી શાસ્ત્રની વાતો સાંભળતો નથી. તમે જુઓ કે કંજૂસ માણસ, એને મન સૌથી મહત્ત્વનું શું છે? તો કે સૌથી મહત્ત્વની ધનની રક્ષા છે. મળેલા ધનની રક્ષા, એ કોઈ પણ પ્રકારે વ્યય ન થવો જોઈએ, વ્યર્થ ન થવું જોઈએ, કોઈ એને લઈ ન જવું જોઈએ, એ ઘટવું ન જોઈએ. આ કંજૂસ વ્યક્તિઓના લક્ષણો છે. એટલે શું થયું? લોભ સહજ રીતે એક સિક્કાની બીજી બાજુની જેમ આવી જ ગયો. અને લોભી માણસ, કૃપણ માણસ, એ શાસ્ત્રો સાંભળવા, પ્રવચનો સાંભળવા માટે પણ કોઈ દિવસ હચતો નથી. કેમ? તો કે એને એ સમયગાળો વ્યર્થ લાગે છે. એને એવું લાગે છે કે આટલા સમયની અંદરમાં તો હું કંઈક બીજું કામ કરું, કમાઈ લઉં, મારા પૈસાનું ધ્યાન રાખું, કંઈ પણ કરું, પણ આ બધું વ્યર્થ છે. ઉપરાંત આવા ક્ષેત્રોમાં જઈશ તો મારે પૈસા ખર્ચવા પડશે, મારે કંઈક છોડવું પડશે, અને છોડવું એ તો કોઈ કાળે કૃપણ માણસ પાલવતું જ નથી. એ નથી છોડતો. એ વસ્તુ તો જેટલી યથાર્થ છે એના કરતાં કંઈક ઘણી વ્યથિત કરતી વસ્તુ એ છે કે એ છોડવાના પક્ષમાં જ નથી. અને ધર્મ એ છે કે જે બધું જ છોડાવે, યાવત છેલ્લે સંસાર પણ છોડાવે. તો કૃપણ માણસ એ ક્યારે પણ શાસ્ત્ર સંગત કે શાસ્ત્ર સહમત થતો જ નથી. એટલે અહીંયા કીધું કે જે શાસ્ત્ર સાંભળતો નથી, શાસ્ત્રની વાતોને સ્વીકારતો નથી, એ માણસને ધર્મ ક્યારે સ્પર્શી શકતો નથી. અને ધર્મ વિનાનો માણસ એ તો પશુ છે. કેમ? તો કે ધર્મ જેનામાં નથી પરિણમ્યો એ માણસ કુકર્મ નથી છોડી શકતો, અને જે કુકર્મો નથી છોડી શકતો એ પશુ જ છે. બહુ કડક વાતો છે, પણ આપણને બહુ લાગુ પડતી વાતો છે. જીવનમાં આપણે જ્યારે જ્યારે કુકર્મ નથી છોડી શકતા અથવા નથી છોડતા, સમજીએ છીએ, સાંભળ્યું છે કે ભાઈ આ કુકર્મો છે, આનાથી ભયંકર
દુર્ગતિઓ થાય છે, અને તેમ છતાં છોડવાના કોઈ પણ મૂડમાં આપણે નથી હોતા, ત્યારે એક વસ્તુનો સ્વીકાર કરવો આવશ્યક છે કે એ સમયે એ પર્યાયમાં આપણે પશુ છીએ. કારણ કે જો આપણે ખરેખર ધર્મ પામ્યા હોત, ધર્મ સ્પર્શ્યો હોત, તો આપણે કુકર્મ છોડવાની દિશામાં તો આગળ વધ્યા જ હોત. એવું બની શકે કે આપણું સત્વ આગળ પાછળ હોત, પણ કુકર્મ છોડવાની દિશા એ આપણે પકડી હોત, એ પણ નથી પકડાય. તો એનું એક જ સિમ્પટમ આ દેખાય છે, આ વસ્તુ કે આ કેનું સિમ્પટમ છે, તો કે ધર્મ ન સ્પર્શ્યાનો. અને ધર્મ ન સ્પર્શ્યાના મૂળમાં અહીંયા એમણે વાત કરી કે આપણી કૃપણતા, ન છોડવાનો ભાવ, બધું જ પકડી રાખવાનો ભાવ, એ આ વસ્તુની મૂળની જળની કેટલીક વાતોની અંદરમાં છે. દાન તણા અંતરાય ધીરે, દાન તણો પરિણામ, નવી પામે ઉપદેશ ધીરે, લોક ન લે તસનામ. દાનાંતરાય કર્મનો આવા જીવોને એટલો બધો ઉદય હોય કે એને ગમે તેટલો ઉપદેશ આપવામાં આવે તો પણ એને દાન આપવાનો જે પરિણામ એટલે કે ભાવ છે એ થતો જ નથી. અહીંયા આપણે દાનને ફક્ત ધન સાથે જોડવું એ વાત નથી. દાન એટલે આપવું, દિયતે ઇતિ દાન. જેને દઈ શકીએ છીએ એ બધું દાન છે. હું તમને પ્રેમ આપું ને તો એ દાન છે. હું તમને વાલ આપું છું તો એ દાન છે. હું તમને બે સારા વેણ આપું છું તો એ દાન છે. જે દઈ શકાય છે બીજાને તે દાન છે. તો અહીંયા એ વાત કરે છે કે દાન તણા અંતરાય ધીરે, દાન તણો પરિણામ. આ દાનાંતરાય કર્મ છે ને એના કારણે દાન કરવાનો પરિણામ આવતો જ નથી. કોઈ પણ વસ્તુ મને આપવાનું જ મન નથી થતું. એક વ્યક્તિ છે, જે વ્યક્તિને ખરેખર જરૂર છે કે ભાઈ એને અત્યારે હું બિસારા શબ્દો કહું, અત્યારે યારે હું કેટલોક સમય એને આપું, અત્યારે એની સાથે હું કેટલાક મારા જ્ઞાનને શેર કરું કે જે પણ કરું, પણ એ મારામાં પરિણામ આવતું જ નથી. કારણ શું? તો કે મારામાં દાનાંતરાયનો ઉદય છે. ગરીબ દેખાયો, મારી આગળ 10 રૂપિયા છે, એ માંગે છે, આપું તો મને કંઈ ફરક પડે એમ નથી, અને તેમ છતાં હું આપતો નથી. મારામાં દાનાંતરાયનો ઉદય છે. આવી અગણિત વાતો કે જે દરેક સમયે આપણને રિયલાઇઝ કરાવે છે કે આપણે આપતા જ શીખ્યા નથી, અને આપતા જે નથી શીખ્યા એ મૂળ આપણું દાનાંતરાય. દાન તણા અંતરાય ધીરે, દાન તણો પરિણામ, નવી પામે ઉપદેશ ધીરે, લોકોને લે તસના. આવા કૃપણનું લોકો જગતમાં નામ પણ નથી લેતા. એમ એવું કહેતા હોય કે સવારના પોરમાં કેટલાક વ્યક્તિઓનું નામ લીધું હોય તો એ અમંગળ છે. તો એ કેટલાક વ્યક્તિઓ એટલે કોણ? તો કે જે એવા વ્યક્તિઓ કે જે કોઈ દિવસ આપતા નથી શીખ્યા જગતમાં, કે આ જગતને, એવા વ્યક્તિઓનું નામ લેવું પણ અમંગળ છે. તો આ કૃપણ માટેની વાતો. કરપણતા અતિ સાંભળી રે, નાવે ઘર અણગાર, વિશ્વાસી ઘર આવતારે, કલ્પે મુનિ આચાર. આવા જીવોની અતિશય કૃપણતાની વાત સાંભળીને તો સાધુ ભગવંતો પણ એવા વ્યક્તિઓના ઘરે ગોચરી માટે જતા નથી. સાધુનો આચાર છે કે જ્યાં એને નિર્દોષ આહાર આદિ મળતું હોય, જ્યાં નિર્દોષ આહાર આદિ મળશે એવા જ ઘરની અંદરમાં એમને જવું કલ્પે છે. એ ઘરે ઘરે નથી ફરતા, એ દરેક ઘરે નથી ફરતા. જ્યાં એમને વિશ્વાસ મળે છે ને કે અહીંયા ગોચરીની શક્યતા છે, ત્યાં જ એ જાય છે. અન્ય ધર્મના યાચકો, ભિક્ષુકો અને આપણા ધર્મના શ્રમણ ભગવંતો, આ બેમાં ઘણા જે ફરકો છે, ઇવન ભિક્ષાની બાબતમાં એનો આ એક ફરક કે અન્યોને દરેક ઘરે ગોચરી માંગવા કીધું છે, જ્યારે આપણે ત્યાં જે શક્યતા દેખાય છે ને એ જ સ્થાન પર જવાની વાત છે. બીજી જગ્યાએ જવાની કોઈ પણ પ્રકારે વાત, ક્યાંય પણ એની ઉલ્લેખ એ આપણે ત્યાં આવતો નથી. તો કરપણતા અતિ સાંભળી, જેના ઘર માટેની રેપ્યુટેશન જ એવી સાંભળી છે લોકોમાં કે ભાઈ આ માણસ આગળ કાંઈ હોતું જ નથી, કોઈ જાય તો એને કંઈ મળતું જ નથી, એવા વ્યક્તિઓના ઘરે સાધુ ભગવંતો પણ પગલાં કરતા નથી. અને એવા ઘરના ગોચરી માટે સાધુ ભગવંતોને જવું એ આચાર પણ દેખાતો નથી. કૃપણ માણસનો આ એક બહુ મોટો નબળો ભાવ. કરપી લક્ષ્મીવંત ચેરે, મિત્ર સજન રહે દૂર, અલ્પધની ગુણદાનથી રે, વંચે લોક પડુર. ગમે તેવો ધનવાન માણસ હોય
પણ જે કૃપણ હોય ને તો એના મિત્રોના સ્વજનો એ પણ એનાથી દૂર રહે છે. અને બીજી એક લોક વ્યવહારની વાત કે કોઈ માણસ ધનવાન બહુ ન હોય પણ એનામાં દાનનો ગુણ હોય છે ને તો લોકો એને ઝંખે છે, લોકો એને સારો માને છે. તો આ વાતો દ્વારા અહીંયા એ દેખાડે છે કે ભાઈ જે માણસ કૃપણ છે, લોભી છે, કંજૂસ છે, એની સાથે લોક પણ શુભ વ્યવહાર નથી કરતો, એને લોક પણ ઈચ્છતો નથી. તો એ સામાજિક રીતે પણ બહુ મોટો દોષ છે. કલ્પતરુ કનકાચલે રે નવી કરતા ઉપગાર, તેથી મરુધર રૂડો કેરળો રે પંથક છાય લગાર. દ્રષ્ટાંત આપે છે કે મેરુ પર્વત ઉપર ઘણા બધા કલ્પવૃક્ષો છે. એનો અર્થ શું? તો કે કંઈ જ નહીં. કેમ? કારણ કે મેરુ પર્વત ઉપર કોઈ છે જ નહીં જેને આપવા જશે. એટલે કોઈ પોતાની શક્તિ છે આપવાની, કલ્પવૃક્ષ છે, જે ધારે તે મળે એમ છે, પણ ત્યાં કોઈ જતું જ નથી. જ્યાં કોઈ છે જ નહીં એવા સ્થાનની અંદરમાં કલ્પવૃક્ષો ઉગે તો એ શું કામનું? એના કરતાં તો કોઈ રણભૂમિની અંદરમાં ઉગેલો કેરનો છોડ એ વધારે સારો. કેમ? એ કોઈ પથિકને કામ તો આવે છે. કેટલી અદ્ભુત વાતો કરી છે કે તમે ગમે તેટલા મહાન છો, ગમે તેટલા ધનવાન છો, પણ જ્યાં કોઈ તમારી આગળ માંગવા જ નથી આવતું તો તમારું ધન શું કામનું? એના કરતાં કદાચ ઓછા ધનવાળો કોઈ માણસ છે પણ લોકોની વચ્ચે બેઠો છે, લોકોને આપવા બેઠો છે, ભલેની શક્તિ પ્રમાણે આપે છે, કંઈક આપે છે, પણ છતાંય આપે છે ને તો એ મહાન છે. જે આપે છે એ મહાન છે, જે ઘણું બધું લઈને બેઠા છે એ મહાન નથી. ચંદન પૂજા ધન વાવરે રે ખય ઉપશમ અંતરાય, જીમ જયસુર ને શુભમતી રે કાયક ગુણ પ્રગટાય. જયસુર અને શુભમતી એ બંનેની વાર્તા આપી લીધેલી હતી. એ લોકોએ જેમ ચંદન પૂજાના પ્રભાવે ક્ષાયિક ગુણો પ્રગટાવ્યા હતા, એમ જે જીવ ચંદન પૂજામાં ધન વાપરે છે એને અંતરાય કર્મનો ક્ષયક્ષમ થાય છે અને પરંપરાએ એ પોતાના અનંત ગુણની પ્રાપ્તિ તરફ આગળ વધે છે. અહીંયા ચંદન પૂજામાં ધન વાપરવાના અન્વયે એમણે પ્રભુની અંગ પૂજા, પ્રભુની ભક્તિ સેવા, એમાં ધન વાપરવાને મહત્ત્વ આપ્યું. આનો બીજો એક અર્થ એ પણ લઈ શકીએ કે ચંદન પૂજામાં વ્યવસ્થિત ધન વાપરીને દ્રવ્યો લેવા. ધન બચાવવા માટે ચંદન નબળું વાપરવું એ દાનાંતરાય કર્મનો બંધ કરાવે છે. આપણી સામાન્ય અત્યારની વ્યવસ્થાઓમાં, સંઘના જિનાલયોમાં કે બીજે ક્યાંય પણ ચંદનમાં જે ધન વપરાય છે, ચંદનના નામ પર બીજું કંઈક લેવાય, લાકડા લેવાય, એનો વેર લેવાય કે જે પણ થાય, આ જેટલી પણ વસ્તુઓ છે એ ભવાંતર માટે બહુ ડેન્જરસ છે, કારણ કે એ દાનાંતરાય કર્મ બંધાવે છે. અહીંયા સ્પષ્ટપણે લખ્યું ચંદન પૂજા ધન વાવરે કયો ઉપશમ અંતરાય. જે ચંદન પૂજાને માટે ધન વાપરે છે એ ક્ષયોપશમ કરે છે અંતરાય કર્મનો. હવે આનું એક્ઝેક્ટ રિવર્સ લઈએ કે જે ચંદન પૂજામાં ધન જરૂરી છે, આવશ્યક છે, એવું નથી વાપરતો તો એ દાનનો અંતરાય બાંધે છે. શ્રાવક દાન ગુણે કરી રે તુંગ્યા અભંગ દુવાર, શ્રી શુભે વૈરે વખાણ્યા રે પંચમાંગ મુજાર. શાસ્ત્રમાં વાત આવે છે કે તુંગ્યા નગરીના દ્વાર શ્રાવકો એ કેવા ગુણ સંપન્ન હતા કે એમના ઘર હંમેશા યાચકો માટે અભંગ એટલે કે ઓઘાડા રહેતા. રાત્રે પણ બંધ નહીં, સવારે પણ બંધ નહીં. એવું તો કે ના, એવું નહીં, પણ ક્યારે પણ કોઈ પણ યાચક આવ્યો એ હંમેશા મેળવીને જ જાય, એ અભંગ દ્વાર છે. દ્વારે આવેલો ક્યારે પોતાની ઈચ્છાનો ભંગ કરીને ન જાય, એ અભંગ દ્વાર. હું દ્વાર ખુલ્લા રાખું અને આવેલાને આપું જ નહીં તો એ અભંગ દ્વાર નથી. અભંગ દ્વાર એ છે કે જેમાં કોઈની ઈચ્છાનો ભંગ ન થાય, કોઈની યાચનાનો ભંગ ન થાય, કોઈના ભાવનો ભંગ ન થાય. તો અહીંયા તુંગ્યા નગરીનું શાસ્ત્રમાં જે દ્રષ્ટાંત આવે છે કે તુંગ્યા નગરીનો દરેક શ્રાવકનું ઘર કેવું હતું તો કે અભંગ દ્વાર હતું. એ લખે છે કે તુંગ્યા નગરીના શ્રાવકો દાન ગુણ વડે એવા સંપન્ન હતા કે એમના દ્વારો એ અભંગ રહેતા હતા. ભગવતી સૂત્રોની અંદરમાં સ્વયં વર્ધમાન સ્વામી ભગવાને
એ તુંગિયા નગરીના અભંગ દ્વારવાળા શ્રાવકોના દાન ગુણની પ્રશંસા કરી છે. ભગવાન સ્વયં જો કોઈ ગુણના કારણે શ્રાવકની પ્રશંસા કરતા હોય તો એ ગુણ પ્રાપ્તિનો કેવો આપણને ભાવ થવો જોઈએ એ આપણે નક્કી કરવાનું. તો અહીંયા આ દાનાંતરય કર્મની ઢાળ ચંદન પૂજાના માધ્યમે અહીંયા આપણને આલંબનો આપી અને વાત કરી અને છેલ્લે ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજન્મ નિવારણાય દાનાંતરાય નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય ચંદનમ યજામહે સ્વાહા. દાનાંતરય કર્મનું નિવારણ કરતી એવી ચંદન પૂજા ભગવાન હું તમને સમર્પિત કરું છું. અહીંયા એક બહુ સામાન્યથી આપણે સમજીએ કે જે પૂજા ચંદન પૂજા એ દાનાંતરાયનું નિવારણ કરતી હોય એ પૂજામાં નબળા દ્રવ્યો વાપરવા, પૈસા બચાવવા અથવા પૈસા ન ખર્ચવા માટે ગમે તે દ્રવ્યો વાપરવા એ કેવા ચીકણા કર્મ બંધાવતું હશે એ આપણે નક્કી કરવાનું. ત્રીજી પુષ્પ પૂજા. હવે ત્રીજી સુમનસ તણી સુમનસ કરુણ સ્વભાવ ભાવ સુગંધ કર્ણ ભણી દ્રવ્ય કુસુમ પ્રસ્તાવ. હવે ભગવાનની ત્રીજી સુમનસની પુષ્પ પૂજા શરૂ થાય છે. આની પહેલાં પણ આપણે લખેલું કે પુષ્પ માટેનો શબ્દ છે સુમનસ. આપણે સુમન શબ્દ જાણીએ છીએ, મૂળમાં એ શબ્દ છે સુમનસ, સારું મન, જેનો સ્વભાવમાં સારપ છે, જેનું મન સારું છે એ સુમનસ. એ પુષ્પનો સ્વભાવ છે. સુગંધી પુષ્પોનો સ્વભાવ જ છે કે દરેકને સુગંધ આપે છે, શુભતા આપે છે. એ ભેદ નથી કરતો કે ચલો મને કોઈ તોડે છે, મારા પ્રત્યે કોઈ ઘૃણા કરે છે તો હું એને સુગંધ નહીં આપું. ના, એવું નથી થતું. એ તોડનારને પણ સુગંધ જ આપે છે. સૂંઘનારને, પ્રશંસા કરનારને તો સુગંધ આપે જ છે, પણ જે તોડવા આવ્યો છે, નબળા ભાવથી આવ્યો છે, એને પણ એકાંતે સુગંધ તો આપે જ છે. તો ભગવાન મને આવો ગુણ આપ, હું સુમનસ બનું. મારી પાસે અપકારી આવે તો પણ હું એને આપનારો બનું. મારામાં ઉપકારી ને અપકારી આવા ભેદ એ મારા મનમાંથી નીકળી જાય એવું સુમન મને આ પુષ્પ પૂજા દ્વારા પ્રાપ્ત કરાવો. સરસ મજાનો આ ભાવ, ચિત્તમાં ભાવ સુગંધ પેદા કરવાનો આ ભાવ, એ દ્રવ્ય સુગંધવાળા પુષ્પો એની પુષ્પ પૂજા દ્વારા પ્રગટાવવાની વાત છે. માલતી ફૂલે પૂજતા લાભ વિઘન કરી હાણ વણિક સુતા લીલાવતી પામી પદ નિર્માણ. લીલાવતી નામની વણિક કન્યાએ પ્રભુની માલતીના પુષ્પો વડે પૂજા કરેલી અને એને લાભાંતરાય કર્મનો ક્ષયપૂર્વક કર્યો અને અંતે નિર્વાણ પદ પ્રાપ્ત કર્યો. ચંદન પૂજા દાનાંતરાય કર્મના ક્ષયોપશમ માટે અને પુષ્પ પૂજા એ લાભાંતરાય કર્મના ક્ષયોપશમ માટે છે. હવે લાભાંતરાય કર્મ શું છે એની વાત અને લાભાંતરાયનો ક્ષયોપશમ કઈ દિશામાં આપણે કરવો છે એની વાત અહીંયા ઢાળમાં શરૂ કરે છે. મન મંદિર આવો રે કહું એક વાતલડી અજ્ઞાનીની સંગે રે રમ્યો હું રાતલડી. બહુ સરસ રાગવાળી આ ઢાળ છે. આપણે એકચ્યુઅલી આવી બધી ઢાળો ગાવી જોઈએ. આ કરપી ભૂંડો સંસાર મારે આ વાળી જે ચંદન પૂજાની ઢાળ હતી બહુ સરસ અને સાદા રાગવાળી છે. આપણે પણ ગાઈ શકીએ. આપણા કંઠમાં કાંઈ ઠેકાણું ન હોય તો પણ ગમે ગાવું એવી સરસ રાગવાળી આ બધી પૂજાઓ છે. આ ગાવી જોઈએ. અંતરાય કર્મની પૂજા તરીકે આપણે આ પૂજા અત્યારે સામાન્યપણે બહેનો વગેરે પણ ગાતા હોય છે, પણ આ અર્થની ચિંતવના સાથે, એમના આશયને સ્પર્શવા સાથે આ બધી પૂજાઓ આપણે રૂટીન પૂજા સાથે ગાવી જોઈએ. અને પહેલાં પણ આ લીધું છે કે આપણી સામાન્ય પૂજા સમયે પણ આવી એક એક ઢાળો ગાવી જોઈએ. તો પુષ્પ પૂજાની ઢાળ શરૂ કરે છે. મને મંદિર આવો રે કહું એક વાતલડી અજ્ઞાનીની સંગે રે રમ્યો રાતલડી. હે ભગવાન, આપ મારા મનના મંદિરમાં આવો તો મારે તમને એક વાત કહેવી છે. શું વાત કહેવી છે? તો કે અનાદિકાળથી મેં અજ્ઞાની લોકોની સાથે જ રાત ગુજારી છે. મેં જ્ઞાનીઓનો ક્યારે સંગ કર્યો જ નથી. તો આજે તમે મને મળ્યા છો આ ભાવમાં, તો મારે બસ હવે મન ભરીને તમારી સાથે વાત કરવી છે. બસ તમે મારા મનના મંદિરમાં પધારો તો હું વાત કરી શકું. દૂરથી શું વાત કરીશ? દૂર હશો તો મારી વાત તમે સાંભળશો શું
અને સાંભળ્યા પછી ફીડબેક પણ શું આપશો? ભગવાન, મન મંદિર પધારો, મારી એક વાત કરવી છે. વેપાર કરી વારે, દેશ વિદેશ ચલે, પર સેવા હેવારે, કોડી ન મળે એક મળે. અજ્ઞાનીઓની સોબતમાં રહીને મેં શું શું ધંધા કર્યા છે? તો કે વેપારમાં દેશ વિદેશ બધે રખડ્યો, ત્યાં બીજાઓની સેવા કરી, અને તો પણ હું એક કોડી પણ ન કમાયો. મારું ભાગ્ય નબળું હતું. મારા લાભાંતરાય કર્મોનો ઉદય હતો. ચિક્કાર પરિશ્રમ કર્યો, મને કાંઈ ના મળ્યું. પૈસા માટે બહાર ભટક્યો, મને છતાંય મારે આગળ ટક્યું કંઈ જ નહીં. આપણા સામાન્ય અનુભવો આપણા બાબતમાં, બીજાઓની બાબતમાં ઘણું બધું મેળવે અને અચાનક ગુમાવી દે. પરિશ્રમ ચિક્કાર કરે, મેળવી જ ન શકે, મેળવેલાને સાર્થક જ ન કરી શકે. આ બધો લાભાંતરાય કર્મનો ઉદય. તો આ લાભાંતરાય કર્મના ઢાળની આ કડીઓ રાજગૃહી નય રે દ્રમક એક ફરે, ભિક્ષાચર વૃત્તિ રે દુઃખે પેટ ભરે, લાભા અંતરાય રે લોકન તાસ દિયે, શીલા પાડંતો રે પોહતો સાતમીએ. આ કથા આપણે જોઈ છે. દુમ્મક નામનો ભિખારી આખા નગરમાં ભટકે, પેટ પણ ન ભરાય, એવી રીતે લોકો પર રીસ ચડી મર્યો, અને પર્વત ઉપર ચડીને એક મોટી શિલા નગર ઉપર પછાડીને મારી નાખવાના અધ્યવસાયથી મર્યો. 7મી નરકે ગયો. કેમ આવું થયું? કેમ એને કોઈ આપતું નહોતું? એના લાભાંતરાયનો ઉદય હતો. તો આ લાભાંતરાયની આ દ્રષ્ટાંત સાથેની બીજી વાતો અને આપણા જીવનમાં લાભાંતરાયનો ઉદય ક્યાં ક્યાં છે, એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળશું. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.